नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आइए रुक करते इस खबर की ओर। खबर नर्मदा से है, जहां देवलिया 4 रास्ते से बोडेली की ओर जाने वाले मुख्य सड़क बनाने की मांग के साथ शीरा गांव के पास कांग्रेस कार्यकर्ताओं ने चक्का जाम कर दिया। जानकारी के अनुसार नर्मदा जिले के देवलिया 4 रास्ते से नसवादी, बोडेली और छोटा उदयपुर की ओर जाने वाली मुख्य सड़क पिछले कई समय से बुरी हालात में है। सड़क पर बड़े बड़े गड्ढे हो गए हैं और ये सड़क मुख्य हाईवे होने की वजह से रात दिन सड़क पर हजारों वाहनों की आवाजाही होती है। रास्ता खराब होने की वजह से चालकों को बड़ी मुश्किलों का सामना करना पड़ रहा है। कई बार एक्सीडेंट की घटनाएं भी सामने आती हैं। इस समस्या को लेकर तिलकवाड़ा और नसवाड़ी तहसील के कांग्रेस के कार्यकर्ताओं ने सीरा गांव के पास मुख्य सड़क हाईवे पर चक्का जाम कर रास्ता रोको आंदोलन किया। कार्यकर्ताओं ने रोड पर भरे हुए पानी में उतरकर नारेबाजी की और सूत्रोच्चार कर तत्कालिक रूप से ये सड़क बनाने की मांग की है। कांग्रेस कार्यकर्ताओं द्वारा मांग पूरी न होने पर उग्र आंदोलन करने की चेतावनी दी गई है और इस मामले को लेकर कांग्रेस प्रवक्ता मलंग साहब राठौर और जिला कांग्रेस प्रमुख रंजीत सिंह तड़वी ने क्या कुछ कहा, सुनिए। आज रोज અમે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ નસવાડી કોંગ્રેસ સમિતિ દ્વારા પાવાગઢથી વાપીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 પર આજે અમે ઊભા છીએ। રોડ તો ખાલી નામ છે, અંદર તમે જોશો અમે સ્વિમિંગ પુલમાં ઊભા હોય, એ હાઈવે પર ઊભા હોય એવું આજે દેખાઈ રહ્યું છે। અમે આજથી 5 દિવસ પહેલાં નક્કી કર્યું કે ચક્કાજામનો કાર્યક્રમ અમારો છે, તો આ લોકો ભાજપના કાર્યકર્તા પેશને આવ્યા અને ખાડા પૂરવાનું ચાલુ કર્યું। હવે ખાડા પૂરેલા હતા, સાંજે અમે જોઈ ગયા ખાડા પૂરતા હતા, એ લોકો આગેવાનો થઈ અને આજે અમે જોયું તો એ જ ખાડા ડબલ થઈ ગયા ઉલટા, કારણ કે એમનું આયોજન નથી। એ પોતે એવું કહી રહ્યા છે કે અમે ખાડા પૂરને સારું દેખાશે, નહીં। એન્જિનિયરનું બી જ્ઞાન હોવું જોઈએ કે આ ખાડા પડેલા છે, એમાં પાણી છે, પાણીમાં તમે રેતી કે ગમે તે નાખશો એ ફરી ખાડો પડવાનો છે। એટલે એક બતાવવા ખાતર એક શોબાજી કરવા માટે આ લોકોએ કે ભાઈ આ કોંગ્રેસવાળા ચક્કાજામ કરે, એના કરતાં અમે પહેલેથી આગળથી એડવાન્સ આ કરી લઈએ એટલે અમારું સારું દેખાય, પણ નહીં। આનો વિકાસ ભાજપનો એક ગાંડોદોલો વિકાસ છે। આજે ચોખ્ખું દેખાય છે કે વર્ષોથી અહીંયા આગળ આ રોડ અમે જોતા હજુ સફેદ પાટા પર રોડ પર પડેલા છે, હજુ સફેદ પાટા ઘૂસાયા નથી ને આટલા મોટા ખાડા હોય અને આ વિકાસના બળગા ફૂંકાવાની સરકાર પોતે જુએ। આજે દર મહિને અહીંયા આગળ 4 થી 5 એક્સિડન્ટો એવા થાય છે કે જે ભયંકર થાય છે, એમાં મૃત્યુ પણ થાય છે। એ ખાડાના લીધે જ એક્સિડન્ટો થાય છે મોટા મોટા। એટલે અમે એવું કહેવા માંગીએ છીએ, સરકારને જગાવવા માંગીએ છીએ કે તમે લોકો આવું શોબાજી ના કરો અને ખાડા નહીં, પહેલાં પાણીને નિકાલ કરો। પાણી અંદરથી નિકાલ થશે અને પછી ખાડા પૂરાશે તો જ આ ખાડા રહેશે, નહીં તો ગમે એટલો તમે માટી નાખો, સિમેન્ટ નાખો, તે પણ એ ધોવાઈ જવાના છે અને મોટા મોટા ખાડા પડવાના છે। આજ રોજ નેશનલ હાઈવે 56 જે અંબાજીથી ઉમરગામવાળો રસ્તો, આ હાઈવે રસ્તો છે જે નસવાડી ને દેવલિયાની વચ્ચે એટલા બધા ખાડા પડી ગયા છે જે જબરજસ્ત। એમાં મોટી ગાડી, નાની ગાડી જે એક્સિડન્ટો પણ થયા છે ને માણસોને ફ્રેક્ચર પણ થયા છે। હમણાં જ હાલમાં એક રસ્તા વચ્ચે અમારા આ જ હાઈ રોડ પર એકના છોકરાને હાથ ફ્રેક્ચર થઈ ગયો ને અમુક માણસને તો એક્સિડન્ટ થઈને હાથ ફ્રેક્ચર એક્સપાયર પણ થઈ ગયા છે ને કોઈ આ સરકાર આ રસ્તા પરથી નેશનલ હાઈવે જે મેન રસ્તો છે નસવાડીને દેવલિયા રહીને જવાનો, એ રસ્તા પર એટલા બધા મોટા ખાડા છે। આમ આદમી, અમારા આજુબાજુના ખેડૂત માણસો, જે આજુબાજુના વસ્તી જે અમારા માણસો છે તે એટલા બધા પરેશાન છે। મોટી હેવી ગાડીઓ આવે, બધા જ રસ્તા પરેશાન છે। 108 પણ ના જઈ શકે એવા રસ્તાના ખાડા તમે જુઓ છો, એટલા બધા મોટા મોટા ખાડા પડી ગયા છે। એનો આ સરકાર, ભાજપ સરકાર એવું કહે છે કે અમારો વિકાસ, શું વિકાસ હે? આટલો રસ્તાના ખાડા નહીં બનાવતા કે રસ્તો અમે બનાવ્યો તો પેલું બોલ્યા હતા કે એના જેવો પેરિસ જેવો રસ્તો બનાવ્યો છે, તો આ રસ્તો પેરિસ જેવો છે? એમના મિનિસ્ટરોને કહેવાનું છે કે આ વિકાસ છે, આ ગુજરાતનો વિકાસ જોઈ લો કે રસ્તામાં ખાડા પડી ગયા, બધું પડી ગયું છે, પાણી ભરાઈ ગયું છે। કોઈ પ્રશાસન અત્યાર સુધી અહીંયા જોવા નથી આવ્યું। આ સુધી જોવા નહીં આવે તો અઠવાડિયાની ચીમકી આપીએ છીએ અમે કે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। नर्मदा जिला प्रमुख रंजीत तड़वी। नर्मदा से सी न्यूज़ संवाददाता वसीम मेमन की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।